આજના બ્લાઉઝ કટિંગ લેક્ચરમાં આપણે ગળાના અલગ અલગ શેપ પ્રમાણે શોલ્ડર ફોલ્ડિંગની પ્રોસેસ સમજીશું. હવે આપણે આ જ રીતથી અહીં બેક પાર્ટનો જેટલો પાર્ટ રેડી છે એટલો જ પાર્ટ રેડી રાખીને વી નેક, પાન નેક, ડાયમંડ નેક, ચોરસ નેક, મટકા શેપ આપણે બનાવીને તેના શેપ પ્રમાણે શોલ્ડર કેટલું વધારે કે ઓછું આવે છે તે સમજવાનું છે. બેક પાર્ટ આપણે એટલો રેડી રાખવાનો છે અને બેક ટક્સ પોઈન્ટથી 1.5 ઇંચ અંદરની તરફ એક માર્ક કરી દેવાનું છે. તે પછી બેક પાર્ટ નંબર 4 પ્રમાણે અહીંથી આપણે 1 ઇંચ માઇનસ કરી દેવાનું છે. આ પ્રોસેસ આપણે દરેક પાર્ટમાં કરી જ લેવાની છે. હવે શોલ્ડર 2.5 ઇંચ રેડી રાખવાનું છે. અહીં આપણે વી નેક બનાવીશું. હવે અહીં જોવાનું છે વધુમાં વધુ બ્રોડનેસ અહીં છે. અહીંથી ઓછામાં ઓછું 2.5 ઇંચ કટિંગ કરવાનું છે. અહીં આટલો પાર્ટ રેડી રાખવાનો છે. તો અહીંયા આ સિલાઈ બનશે, આ રેડી બનશે, એટલે આપણે અહીંથી જ કટિંગ કરવાનું રહેશે. એ પ્રમાણે ગળાનો શેપ કરી દેવાનો છે. હવે માત્ર ઉપરના પાર્ટમાં કટિંગ કરવાનું છે. હવે ટક્સને પેક કરવાનો છે. હવે અહીંયાની સાઈડ મેળવવાનું છે અને અહીં ટક્સને દબાવતા આ રીતે અહીં પાર્ટને બહાર કાઢવાનો છે અને અહીંયાની તરફ પરફેક્ટ મેળવવાનું છે. અહીં જેટલું બહાર નીકળ્યું છે એટલું જ અંદરની તરફ આવશે. આ કટિંગ માર્ક છે અને અહીં આ સિલાઈ માર્ક બનશે. અહીં વી નેક છે એટલે અહીં ગળાની બ્રોડનેસ વધારે નથી, એટલે અહીં એટલું બહાર નીકળતું નથી. જો અહીંયાથી વધારે બ્રોડનેસ થાય તો અહીંયાથી પણ એટલું વધારે બહાર નીકળે છે. હવે અહીંયા જેટલો પાર્ટ એક્સ્ટ્રા છે તે કાઢી નાખવાનો છે. હવે અહીંથી ફરીથી આપણે માર્જિનનો માર્ક છોડીને 2.5 ઇંચ પર માર્ક કરવાનું છે, જે આપણે રેડી જોઈએ છે. હવે અહીંયા એન્ડ પર આ શેપ મેળવવાનો છે. હવે અહીંયાની તરફ સ્કેલ રાખીને ઉપરની તરફનો પોઈન્ટ કાઢી નાખવાનો છે. હવે ટક્સને ઓપન કરી દેવાનો છે. હવે અહીં 0.25 ઇંચ માર્જિનનું માર્ક કરીને કટિંગ કરવાનું છે. અહીં જ્યાં સિલાઈ માર્ક છે ત્યાં અહીંયા પૂરું માર્ક કરી દેવાનું છે. આ રીતે અહીં વી ગળાનું ફાઇનલ કટિંગ થઈ જાય છે. હવે અહીં ગોળ ગળાનો પાર્ટ રાખીને જોઈએ. અહીંથી બંનેનો પાર્ટ સેમ છે અને અહીંયાની તરફ જોઈએ તો અહીં માત્ર થોડો ડિફરન્સ છે આ વી ગળામાં અને ગોળ ગળાનું શોલ્ડર થોડુંક અંદર છે. અહીંયા 1 પોઈન્ટ જેટલું અંદર છે, અહીંયા ઉપરથી 1 પોઈન્ટ જેટલું અને અહીંયા પણ 1 પોઈન્ટ જેટલું અંદરની તરફ આવે છે. હવે આને આ જ વી નેકને જો આપણે અહીંથી હજુ પણ આ રીતે ડીપ કરીએ તો હજુ પણ શોલ્ડર ફોલ્ડિંગ બહારની તરફ ચાલ્યું જાય, એટલે કે શોલ્ડર હજુ પણ માઇનસ થવા માંગે. હવે આમાં આપણે પાન નેક બનાવીશું. નીચેનો પાર્ટ આટલો રેડી જોઈએ છે એટલે અહીંથી ઉપરના પાર્ટમાં કટિંગ કરવાનું છે. બેક પાર્ટ નંબર 4 પ્રમાણે અહીં પહેલેથી 1 ઇંચ માઇનસ કરી દેવાનું છે. અહીં માર્જિનનો માર્ક છોડીને શોલ્ડર 2.5 ઇંચ રેડી બને એ રીતે માર્ક કરવાનું છે. હવે અહીં પાન નેકનો શેપ કરવાનો છે. તમારે જેટલો શેપ જોઈતો હોય, હજુ પણ બ્રોડ જોઈતો હોય તો અહીંયા આ રીતે બ્રોડ કરી શકો છો. આપણે બહારની તરફનો શેપને કટિંગ કરીશું તો અહીં પાન શેપનો આકાર અહીંથી શરૂ થાય છે, એટલે કે વધુમાં વધુ બ્રોડ અહીંયા છે. તો ત્યાંથી અંદરની તરફ આપણે 2.5 ઇંચ અથવા તેનાથી વધારે કટિંગ કરી દેવાનું. હવે ટક્સને પેક કરવાનો છે. અહીં વ્યવસ્થિત મેળવાઈ ગયા પછી જ આયરન કરવાની છે. અહીં બહારની તરફથી જેટલું બહાર નીકળ્યું છે તેટલું જ અહીં અંદરની તરફ આવશે. કટિંગ માર્ક અને આ સિલાઈ માર્ક. હવે આને ઊંધું કરીને ઉપરનો પાર્ટ જેટલો ફોલ્ડિંગ થઈને બહાર નીકળ્યો છે તેને કટિંગ કરવાનો છે. સિલાઈ માર્ક પર આ રીતે કટ કરી દેવો જરૂરી છે. આ રીતે પ્રોસેસ થયા પછી શોલ્ડર 2.5 ઇંચ રેડી આવે ત્યાં માર્ક કરીને સ્કેલથી આ રીતે શેપ કરી દેવાનો છે અને કટિંગ કરી દેવાનું છે. હવે અહીં સિલાઈની તરફ અને અહીં ગળાની તરફ
આ રીતે સ્કેલને રાખીને ચોરસ શેપ બને એ રીતે માર્ક કરવાનું છે અને કટિંગ કરવાનું છે. આ પ્રોસેસ કરીએ ત્યારે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે જો બહારની તરફથી અહીં આ રીતે ચોરસ મેળવતા જો ખૂણો પડતો હોય તો તે આપણે કટિંગ કરી દેવો જોઈએ, જેથી કરીને શોલ્ડરની તરફ એટલે કે અહીં બહારની તરફ ખૂણો ઊભો ના થાય અને ફિટિંગ પર વ્યવસ્થિત બેસી રહે. હવે ટક્સને ઓપન કરીને નીચે અને અહીં ફોલ્ડ પાર્ટ તરફ વ્યવસ્થિત સેટ કરવાનો છે. હવે અહીં મેન કાપડમાં 0.25 ઇંચ માર્જિનનું માર્ક કરીને કટિંગ કરવાનું છે. હવે અહીં અંદરની તરફ જ્યાં સિલાઈનો કટ આવ્યો છે ત્યાં સિલાઈ માર્ક કરી દેવાનો છે. આ રીતે અહીં પાન શેપ પ્રમાણે શોલ્ડર ફોલ્ડિંગની પ્રોસેસ થઈ છે. હવે આપણે ગોળ ગળું, વી ગળું અને પાન ગળું ત્રણેયને મેળવીએ. ગળાના શેપ પ્રમાણે થોડા અંતરના પણ જે માઇનર પ્રોબ્લેમ આવતા હોય કે થોડા પણ જે ક્રીઝ આવતી હોય, ઝોલ આવતા હોય તે અહીં દૂર થઈ જાય છે. જો તમે આ રીતે અલગ શેપ પ્રમાણે શોલ્ડર ફોલ્ડિંગની પ્રોસેસ કરો છો તો એ જ નેક પ્રમાણે કસ્ટમરને બરોબર ફિટિંગ આવશે જ. હવે આપણે આમાં ચોરસ શેપ બનાવીશું. બેક પાર્ટ નંબર 4 પ્રમાણે અહીંથી પહેલાં પ્રોસેસ કરી દેવાની છે. હવે અહીં જેટલું ડીપ બનાવવાનું છે તે માર્ક કરી દેવાનું છે. શોલ્ડર 2.5 ઇંચ રેડી બને એ રીતે માર્ક કરવાનું છે. ચોરસ બનાવવાનું છે એટલે અહીં જેટલું બ્રોડ છે એ પ્રમાણે અહીં બ્રોડનું માર્ક કરી દેવાનું છે. હવે ચોરસમાં વધુમાં વધુ બ્રોડ અહીં છે એટલે આ જ ખૂણાથી અંદરની તરફ આપણે કટિંગ કરવાનું છે. ચોરસ હોય ત્યારે અહીંથી વધારે કટિંગ કરવું જોઈએ, 2.5 ઇંચ કરતાં પણ વધારે કટિંગ કરો. હવે ટક્સને પેક કરો. હવે અહીં વ્યવસ્થિત ગોઠવવાનું છે અને અપર ચેસ્ટની લાઇનને નીચેવાળા મેઇન પાર્ટના અપર ચેસ્ટના ચોથા ભાગના માપ પર વ્યવસ્થિત મૂકવાની છે. હવે તમે જુઓ અહીં ચોરસ ગળું બનાવવાનું છે એટલે અહીંથી જ વધુમાં વધુ બ્રોડ થઈ ગયું છે એટલે અહીં જે પાર્ટ છે તે વધારે પડતો બહાર નીકળી ગયો છે. અહીં તમારે એ સમજવાનું છે કે જેમ નીચેથી બ્રોડ હોય તેમ ગળાના શેપ પ્રમાણે શોલ્ડર ફોલ્ડિંગ પણ વધુમાં વધુ બહાર જતું હોય છે. તો બેઝિક કટિંગ પ્રમાણે જ્યારે આપણે ગોળ ગળું બનાવીએ છીએ તો એમાં ફિટિંગ આવી જાય છે. એ જ કટિંગમાં તમે ચોરસ શેપ બનાવશો તો ચોરસ શેપમાં તમને ગળામાં ઝોલ આવશે, અહીં બહારની તરફ ઝોલ આવશે, આર્મહોલ તરફ ક્રીઝ આવશે. તો એ ગળાના શેપ પ્રમાણે પ્રોબ્લેમ આવેલો હોય છે. પરંતુ તમે જો આ શોલ્ડર ફોલ્ડિંગ પ્રોસેસ આ બેઝિક પ્લસ પ્રોફેશનલ કોર્સ પ્રમાણે કરશો તો તમે જે પ્રકારનો શેપ બનાવવાનો હોય તે પ્રમાણે તમે પ્રોસેસ કરશો એના અનુસાર પરફેક્ટ ફિટિંગ આવશે જ. હવે અહીંયા જેટલું બહાર નીકળ્યું છે ત્યાંથી આ કટિંગ માર્ક કરી દેવાનું છે અને અહીં જો આ જે માર્ક છે ત્યાં જ આ સિલાઈ માર્ક બનશે એટલે કે જેટલું બહાર નીકળે છે એટલું જ અહીંયા અંદરની તરફ આવશે. આ રીતે અહીં સિલાઈ માર્ક કરી દેવાનું છે. હવે અહીં જેટલો પાર્ટ બહાર નીકળ્યો છે તેને કટિંગ કરી દેવો. અહીંથી શોલ્ડર 2.5 ઇંચ રેડી રાખવાનું છે. હવે અહીંયાની તરફ ચોરસ શેપ બને એ રીતે માર્ક કરીને કટિંગ કરવાનું છે. હવે તમારે બહારની તરફ પણ જોવાનું છે કે જો અહીં શોલ્ડરની તરફ જો ખૂણો પડતો હોય તો એ પ્રમાણે જેટલું બહાર નીકળે છે કટિંગ કરી દેવું જોઈએ. હવે ટક્સને ઓપન કરીને વ્યવસ્થિત સેટ કરવાનું છે. હવે 0.25 ઇંચ માર્જિનનું માર્ક કરીને કટિંગ કરવાનું છે. હવે જ્યાં સિલાઈ માર્ક થયું છે ત્યાંથી આ સિલાઈનું માર્ક કરી દો. હવે જો આની પર પાન શેપ, તેની પર વી અને ગોળ શેપ રાખીને ચેક કરીએ તો શોલ્ડરની તરફ જુઓ સાઈડ પાર્ટ બધામાં એક સરખા છે, પરંતુ ગળાનું શેપ જેમ અહીંયા નીચેથી બ્રોડ થાય છે તેમ શોલ્ડર પણ અંદરની તરફ આવે છે. વધારે કપાય છે તેમ ગળું પણ ઉપરથી વધારે કપાતું હોય છે. પરંતુ ટક્સ લાગ્યા પછી જ્યારે આ રેડી થાય છે ત્યારે કસ્ટમરની બોડી પર એક સરખું જ ફિટિંગ હોય છે.
બ્લાઉઝની લંબાઈ પણ એક સરખી જ મળે છે. હવે આપણે હજુ પણ એક અલગ શેપ બનાવીએ. આમાં આપણે મટકા શેપ બનાવવાનો છે. પહેલાં બેક પાર્ટ નંબર 4 પ્રમાણે પ્રોસેસ કરી લેવાની છે. હવે આપણે મટકા શેપ બનાવવાનો છે. તો અહીંયા અંદરથી આ રીતે શેપ આપીએ. મટકા શેપમાં નીચેથી બ્રોડનેસ વધારે હોય છે. ગળાની પાસે ટક્સ આવતો હોય તો ટક્સને ક્યારેય નીચે ના કરવો. ટક્સને તમે અહીં બહારની તરફ લઈ જઈ શકો છો, અથવા તો ત્યાં હોય તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે અહીં ગળાનો શેપ બનાવતા ટક્સ નથી કપાઈ રહ્યો. પણ તમે જો ભૂલે ચૂકે ટક્સને નીચે કરી દેશો તો શોલ્ડર ફોલ્ડિંગ અલગ થઈ જશે, કારણ કે અહીંયા બ્રોડનેસ વધારે છે અને અહીંયા તમે ટક્સ નાનો કરશો તો પછી અહીંયાની તરફ પપ ક્રિએટ થઈ જશે, જેના કારણે ફિટિંગમાં ગડબડ આવી શકે છે. ક્યારેક ઉપર બનાવવો પડતો હોય તો એ જ્યારે બેઝિક બેક પાર્ટ કટિંગ કરતા હોઈએ, ફ્રન્ટ પાર્ટ બનાવતા હોઈએ ત્યારે જ એ પ્રોસેસ કરી દેવાની હોય છે. પરંતુ પાછળથી જ્યારે ગળાનો શેપ બનાવવાનો હોય છે ત્યારે પછી ટક્સને ઉપર કે નીચે કરવાનો હોતો નથી, કારણ કે બેક પાર્ટના ટક્સ પ્રમાણે આપણે ફ્રન્ટ પાર્ટના મેઇન ચેસ્ટની લાઇનનું ડ્રોઈંગ કરેલું હોય છે. એટલા માટે તમારે અહીં ટક્સને નીચે લેવાનો નથી. હવે અહીં વધુમાં વધુ બ્રોડ છે તો ત્યાંથી આપણે આ શેપને પહેલાં આ રીતે કટિંગ કરી દેવાનો છે અને છેલ્લે શોલ્ડર ફોલ્ડિંગ પ્રોસેસ થયા પછી ફાઇનલ શેપ કટિંગ કરશું. હવે ટક્સને પેક કરવાનો છે. અહીં જેટલું બહાર નીકળે છે તેટલું જ અંદર આવે છે. અહીં જુઓ, નીચેની તરફ ગળાની જેટલી બ્રોડનેસ કપાતી હોય છે તેટલો અહીં જે પોપ બનતો હોય તે ઓપન થઈ જતો હોય છે. તેના કારણે અહીં શોલ્ડર ફોલ્ડિંગ બહારની તરફ વધારે નીકળતું હોય છે. હવે અહીં કટિંગ માર્ક અને આ સિલાઈ માર્ક કરી દેવાનું છે. અહીં જેટલું બહાર નીકળ્યું છે તે કટિંગ કરી દઈએ. હવે અહીંથી ફાઇનલ શેપ કરવાનો છે. 2.5 ઇંચ શોલ્ડર રેડી રહે એ રીતે માર્ક કરીને હવે અહીંયાની તરફ અહીં તમારે આ રીતે સ્કેલ રાખી દેવાની છે અને એટલું કટિંગ કરી દેવાનું છે. હવે ટક્સને ઓપન કરીને મેઇન કાપડ પર કાપી લેવાનું છે. હવે 0.25 ઇંચ માર્જિન માર્ક કરીને કટિંગ કરી દેવાનું છે. હવે અહીં સિલાઈ માર્ક કરી દેવાનું છે. તો જુઓ, અહીં આ રીતે ફાઇનલ મટકા શેપનું કટિંગ થઈ જાય છે. અત્યારે તમને મટકા શેપ વિચિત્ર દેખાતો હશે, પરંતુ જેમ ટક્સ લાગશે ત્યારે તે ઓરિજિનલ શેપ આવી જશે. મટકા શેપ અને તેની ઉપર ચોરસ શેપ રાખીએ. ચોરસ શેપમાં નીચેની તરફથી બ્રોડનેસ વધારે છે એટલે એનું શોલ્ડર અહીં અંદરની તરફ છે અને ગળાની તરફ પણ જુઓ તો ત્યાંથી પણ હજુ વધારે કપાયેલું છે. પાન શેપમાં બ્રોડનેસ ઓછી છે, એમાં નીચેથી બ્રોડનેસ નથી, એટલે એના પ્રમાણે શોલ્ડર હજુ પણ વધારે છે, તે બહારની તરફ છે. વી શેપમાં એના કરતાં પણ ઓછી બ્રોડનેસ છે એટલે એનું શોલ્ડર પણ બહારની તરફ જતું છે. અને ગોળ ગળામાં વી ગળા કરતાં પણ નીચેની તરફ બ્રોડનેસ વધારે છે એટલે એનું શોલ્ડર અંદરની તરફ છે. તો આ રીતે અહીં ગળાના શેપ પ્રમાણે પણ શોલ્ડરનું ફોલ્ડિંગ અલગ અલગ થતું હોય છે, તે આપણે સમજ્યા. તમારે પણ આ રીતે ગળાના શેપ પ્રમાણેની ભરપૂર પ્રેક્ટિસ કરવાની છે. તો હવે તમને અહીં સમજાઈ ગયું હશે કે જ્યારે આપણે જૂનું કટિંગ કરતા હોઈએ છીએ ત્યારે એમાં એક જ પ્રકારના બેક પાર્ટમાં અલગ અલગ ગળા બનાવતા હોઈએ છીએ, તો અમુક ગળાના શેપમાં ફિટિંગ નથી આવતું. તો તેનું કારણ આ જ છે. પરફેક્ટ ફિટિંગનો મતલબ એ જ છે કે હંમેશા એક એક પોઈન્ટને ધ્યાનમાં રાખીને કટિંગ કરતા રહેવું. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. તમારો આજનો આ દિવસ શુભ રહે. ધન્યવાદ.